આજના પવિત્ર ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ તરભ વાળીનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। સનાતન ધર્મમાં ગુરુનું વિશેષ મહત્વ રહેલું છે, ત્યારે ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓએ ભગવાન વાળીનાથ અને મહંત શ્રી જયરામગીરી બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આજના દિવસે વસ્તાભા પરિવાર દ્વારા મંદિરના મુખ્ય ગેટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહંત જયરામગીરી બાપુએ શું કહ્યું, આવો સાંભળીએ। આજે ખાસ ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, અહીંયા કેટલી ભીડ, કેટલા લોકો દર્શન કરવા આજે ઉમટ્યા છે અને આજનું શું છે? આજના પવિત્ર દિવસે વાળીનાથ મંદિરની અંદર જ્યારે હજારોની સંખ્યામાં લોકો અહીંયા સવારથી દર્શન કરવા માટે આવ્યા છે, આજના આ દિવસે આપણે વાળીનાથ જે મુખ્ય ગેટ હતો એ ગેટનું પણ આજે ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું। આપણા વાળીનાથના જે સેવક વસ્તાભા પરિવાર તરફથી આજે ગેટનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે। સવારથી જ લોકો જે આપણા વાળીનાથની પરંપરા મુજબ જે કાર્યક્રમો આપણા હોય છે, સવારે મંત્ર દીક્ષા, એના પછી ગુરુપૂજન અને આખો દિવસ લોકો દર્શન માટે આવતા હોય છે અને ભોજન પ્રસાદનો પણ લાભ અહીંયા લેતા હોય છે। અને આનાથી આપણે આખા વિશ્વની અંદર ગુરુ દિવસ તરીકે આપણે બધા ઉજવતા હોય છે। વિશ્વના શાંતિ માટે, વિશ્વના કલ્યાણ માટે, આપણા ગુજરાત રાજ્યની ખૂબ સારી રીતે પ્રગતિ થાય એના માટે બધા કાર્યો આખા ગુજરાતની અંદર બધા સંતો ભેગા મળીને કરતા હોય છે। ખાસ આજે કેટલા લોકો આજે દર્શન કરશે? આમ તો આપણે ગયા વર્ષના આંકડાની વાત કરીએ તો લગભગ 30-40 હજાર આપણો આંકડો હતો। આ વર્ષે હમણાં રાત્રે થશે એટલે એ પ્રમાણે આપણને આંકડાની જાણકારી મળશે, એના પર ખબર પડશે આપણને। લોકો માટે આજે શું સંદેશ આપશો? લોકો માટે આપણા જીવનની અંદર ખૂબ સારી રીતે આપ આગળ વધો, ધર્મના માર્ગ ઉપર ચાલતા રહો અને નીતિપૂર્વક જીવન જીવીને અંધકારમાંથી અજવાળા તરફ દોરી જતા ગુરુના ઋણ સ્વીકારવાનો આ દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। તરભના વાળીનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આજે ભક્તિ, આસ્થા અને ગુરુ પ્રત્યેના સમર્પણનો અદ્ભુત સંગમ જોવા મળ્યો। હજારો શ્રદ્ધાળુઓએ શાંતિ અને કલ્યાણની કામના સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી આજના પવિત્ર દિવસને સાર્થક કર્યો। પ્રદીપ ઠાકોર, ઉત્તર ગુજરાત ન્યૂઝ, મહેસાણા।